स्वाध्याय 1.2 કે 1.1 1.2 આવી ગયા એનો પાંચમો દાખલો ચાલુ કરી દેજો ભાઈ 11th મેથ્સ ઓકે કેમ મારી પાસે તમે કૂતરું પડ્યું એમ જ આવતું એમ જ ભણાવતો હોય દોડાદોડી બરોબર એટલે ધ્યાન રાખવું આવું ને તરત બુક બહાર કાઢી જ નાખી હા એમ સ્ટાર્ટ કરી દેવું પતે ને એક દાખલો ગણ સમાન છે કે નહીં કારણ આપો એમ કે છે તો a બરાબર છે 2 3 b બરાબર છે x કે જ્યાં x² + 5x + 6 બરાબર 0 નો ઉકેલ છે ઓકે આવું આપણને કીધો છે તો આ કોનો ઉકેલ કીધો છે x² + 5x + 6 બરાબર 0 તો આના ભાગ પાડો 6 ના એવા ભાગ પાડો સરવાળો કરતા 5 થાય શું થાય 3 દુ 6 5 એકા 5 નો થાય બરાબર 3 દુ 6 તો અહીંયા તમને શું મળશે x + 3 અહીંયા તમને શું મળશે +2x + 3 બરાબર 0 એટલે કે x + 3 બરાબર 0 और x + 2 બરાબર 0 એટલે કે x બરાબર -3 और x બરાબર -2 એટલે કે b ગણ કેટલો આવ્યો -2 અને -. શું આ બે સમાન ગણ છે નથી પહેલી દ્રષ્ટિએ જોતો તેવું લાગે અને 2 3 ભાગ પડે ને 2 3 આપેલા છે તો થઈ જશે પણ પછી આપણે ગણતરી કરી તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આવા તો -2 -3 આવે છે તો ખોટાને ખોટું સાબિત કરવા માટે એક જ ખોટું સાબિત કરવાનું લખવાનું 2 belongs to a પરંતુ 2 does not belongs to b આમાં a માં બગડો છે પણ b માં નથી એક ખોટું એટલે ખોટું અને તેથી a અને b એ સમાન ગણ શું આવશે નથી સમાન ગણ નથી ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે આ પાંચમાની અંદર જ બે દાખલા છે આ પાંચમાનો પહેલો આ પાંચમાનો બીજો ચાલો પાંચમાનો બીજો શું આપ્યું છે તો કે a બરાબર x કે જે x એ ફોલો શબ્દોના મૂળાક્ષરો છે ફોલો શબ્દોના મૂળાક્ષરો એટલે શું થાય f o l w ખબર પડે કારણ કે બે વાર l આવ્યા ને બે વાર o આવ્યા એટલે એક વાર o લખો ને એક વાર l લખો અને b બરાબર કેટલું આપ્યું y કે જે y એ વોલ્ફ શબ્દોનો મૂળાક્ષર છે વોલ્ફ માટે w o l f જો f આમાં છે o આમાં છે l આમાં છે w આમાં છે w આમાં નથી ઓલામાં એક વધારે નથી આમાં એક વધારે કે ઓછા ખબર પડે છે તો અહીં લખશું કે a અને b ના પ્રત્યેક ઘટકો કેવા છે સમાન છે અથવા સભ્યો સમાન છે અને તેથી a અને b કેવા ગણ છે સમાન ગણ છે આમાં સમાન ગણ નથી ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6 શું આપ્યું છે એમાં નીચેનામાંથી આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો તો a બરાબર આપેલું છે 2 4 8 12 b બરાબર આપેલું છે 1 2 3 4 c બરાબર આપેલું છે 4 8 12 14 d બરાબર આપેલું છે 3 1 4 2 e બરાબર આપેલું છે -1 1 પછી f બરાબર આપેલું છે 0 a g બરાબર આપેલું છે 1 -1 h બરાબર આપેલું છે 0 1 રાઈટ અને સમાન દેખાતો હોય ને એવા આપણે જોવાના તો જો બીડી આ બીડી હારી લાગે જો આ 1 2 3 4 આ 3 1 4 2 પછી e અને g બરોબર તો અહીંયા લખશું આપણે a does not equal to b a does not equal to c a does not equal to d a does not equal to e a does not equal to f a does not equal to g a does not equal to h ઓકે એનું કામ પૂરું હવે b ની વાત કરીએ તો b does not equal to a ન લખાય કારણ કે a does not equal to b does not equal to c અને b is equal to d b is equal to d પછી શું આવશે b not equal to e b not equal to f b does not equal to g b does not equal to h ચાલો b નું કામ રોજ c ની સાથે a આવી ગયું c ની સાથે b આવી ગયું c ની સાથે c પોતે તો ન જ આવે c અને d વચ્ચે જોઈ લેવાનું કે છે નથી તો ધડાધડ cd ce cf cg અને ch ઓકે રેડી પછી d ની વારે d ની આની હારે તો ગણતરી કરવાની જ ન આવે d ની પોતાની હારે ન આવે તો એને 1 4 2 માં કંઈ છે આમાં છે કોઈની હારે નહીં તો d e d f d
G D does not equal to H. પછી E ની વાત આવે તો E ની આની ઉપર ને આરે તો ગણતરી કરવાની નથી, કારણ કે E does not equal to A લખો તો A does not equal to E ઓલરેડી આપેલો છે, એટલે E લખવાની જરૂર નથી, નીચે જ જોવાનું રહેશે. તો E does not equal to F, પરંતુ E બરાબર G, એટલે આ જ્યારે બરાબર G મેળવ્યો. પછી શું આવશે? E does not equal to H. પછી F ની વાત કરીએ, F does not equal to G, F does not equal to H. પછી G ની વાત કરીએ, G does not equal to H. તેથી સમાન ગણ કેટલા થયા? તો કે સમાન ગણ મળશે આપણને B બરાબર D તથા E બરાબર G. દાખલો થઈ ગયો પૂરો. બરાબર છે? લખી વાળો, હાલો ફટાફટ. બરાબર? અત્યારે લગી જાય તો બધું ઇઝીએસ્ટ વે હતી. હવે તમને એમ લાગશે કે નહીં, આ ચેપ્ટર કાંઈક કહેવા માંગે છે. એટલે હુઈ જવાનું એમ નથી કહેતો હું, એ હુઈ જાવ, હવે પૂરું થઈ ગયું, આવડી જાય, કંઈ એવું અઘરું નથી, ધ્યાન આપો એટલે આવડી જાય. ચાલો, હવે ટોપિકનું નામ છે ઉપગણ, સબસેટ. ઉપગણ સબસેટ, રાઈટ. તો ઉપગણનો સિમ્બોલ, ઉપગણને આમ દર્શાવાય, વચ્ચે જો આમ લીટો કરી દો તો બિલોંગ્સ ટુ વંચાય, વચ્ચે લીટો ન કરો તો ઉપગણ વંચાય. શું વંચાય? ઉપગણ વંચાય. ખબર પડી ગઈ? ઓકે, ચાલો. ઉપગણનો મિનિંગ શું થાય? જો કોઈ બે ગણ પૈકી ગણ એ ના તમામ સભ્યો ગણ બી માં હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવાય. પ્રશ્ન એરાઇઝડ. સાહેબ, આ જ વ્યાખ્યા સમાન ગણની હતી, હે? તો ફરક શું હતો? ફરક એ હતો, એમાં આમાં બધા જ લખ્યું, તમામ સભ્યો લખ્યું છે. આમાં મેં એવું લખ્યું, એના તમામ સભ્યો ગણ બી માં હોય. ઓલી વ્યાખ્યા જોશો ને એમાં એવું હતું, એના તમામ સભ્યો બી માં હોય, બી ના તમામ સભ્યો એ માં હોય તો એને સમાન ગણ કહેવાય. આમાં એવું નથી લખ્યું કે બી ના તમામ સભ્યો એ માં હોય, એવું મેં લખ્યું નથી. માત્ર શું લખ્યું? એના તમામ સભ્યો બી માં હોય. અહીં ધ્યાન આપજો. માની લો કે તમને આપે a બરાબર 1 2 3, b બરાબર આપે 2 1 3 4, તો આ સમાન ગણ છે? નથી. પણ એ ના તમામ સભ્યો બી માં આવી ગયા તો એ ઉપગણ છે કોનો? બી નો. બરાબર? અહીંયા કોણ અને અહીંયા કોનો, આટલું યાદ રાખવાનું. જો તમને આવું આપે બી ખાલી જગ્યા એ, તો આમાં શું આવશે? નોટ ઉપગણ. કેમ ભાઈ? બી એ એનો ઉપગણ નથી. બી એ એટલે કોણ અને કોનો એટલે એનો ઉપગણ હોવાનો મતલબ શું થાય? હજી એક ઉદાહરણ આપું તમને સરસ મજાનું. માન લો કે એ બરાબર છે એ ક્લાસમાં રહેલા તમામ વિદ્યાર્થીઓનો ગણ. બરાબર? બી બરાબર છે ક્લાસમાં રહેલી છોકરીઓનો ગણ. અત્યારે આપણા ક્લાસની વાત કરીએ છીએ આપણે. અને આપે છે a ડેશ બી, બી ડેશ એ, તો એ ઉપગણ બી થશે? નહીં થાય. બી ઉપગણ એ થશે? હા થશે. સમજો કેમ? ક્લાસમાં રહેલી છોકરીઓનો ગણ 6 છોકરીઓ છે એટલે 6 આવ્યા, 6 સભ્યો. અને એ ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓમાં તો આવી જ ગયા કે નહીં? એ વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ જ. સમજો, સમજી ગયા તમે વાતને અત્યારે? તો તમને આને ઉપરથી ખ્યાલ આવે બી ઉપગણ એ થયો પણ એ ઉપગણ બી ન થયો. હવે આટલું સમજજો જે હું તમને કહેવા માંગુ છું. જે ઉપગણનો કોન્સેપ્ટ તો ક્લિયર થયો થોડો ઘણો સાહેબ. આમાં આ જે કન્ડિશન રહી, આ કન્ડિશન આના માટે બી એ નો ઉચિત ઉપગણ છે એમ કહેવાય. શું લખાય? ઉચિત ઉપગણ છે. શું છે?
એક કામ કરું, આ તમને થોડુંક વધારે કન્ફ્યુઝન કરશે, હું હજી એક ઉદાહરણ જ લઈ લઉં. આ ઉદાહરણ પૂરું, નેક્સ્ટ ઉદાહરણ, નેક્સ્ટ એક્સ્ટ્રા ઉદાહરણ, એક્સ્ટ્રા. માની લો કે એ બરાબર આપ્યું ABCD, આમાં ABCD લખો 1 2 3 જ લખો, આ જ ઉદાહરણ લઈ લો હાલો ને. અને B બરાબર લખું 1 2 3 4, રાઈટ. તો એ ઉપગણ B થાય કે ન થાય? થાય. એ ઉપગણ B થાય કે ન થાય? થાય. બરોબર છે, એ ઉપગણ B થાય. હવે તમે જોઈજો, A ને શું કહેવાય? તો કે A ને B નો શું કહેવાય? ઉચ્ચિત ઉપગણ કહેવાય. શું કહેવાય? ઉચ્ચિત ઉપગણ. અને B ને એનો ઉપગણ તો ન કહેવાય, પણ એને અધિગણ કહેવાય. શું કહેવાય? અધિગણ. આ ક્યારેય પૂછતા નથી, આ ક્યારેય પૂછતા નથી. અત્યાર સુધીનો રેકોર્ડ છે, લગભગ 8 વર્ષથી હું છું આ ફિલ્ડમાં, પણ આજ સુધીમાં ક્યારે આ ક્વેશ્ચન પૂછાણો નથી. ભગવાન કરે ન પૂછાય આ વર્ષે, પણ તમારા મગજમાં ક્લિક થવું જોઈએ. જો આ આનો ઉપગણ હોય તો બીજો જે રહ્યો B ને એનો અધિગણ કહેવાય. રેડી? જો સમજજો કે કોઈ નરેન્દ્ર મોદી સાહેબ છે ને, એની અંડરમાં રાજનાથ સિંહ છે, તો રાજનાથ સિંહ રહ્યા ને એ નરેન્દ્ર મોદીના ઉપગણ કહેવાય. સમજો, કારણ કે એના વતી કામ કરી શકે, બરોબર, પણ એની સત્તા નરેન્દ્ર મોદી જેટલી કહેવાય નહીં. તો સુપેરિયર કોણ થયો? નરેન્દ્ર મોદી. સમજો છો તમે મારી વાતને? તો આપણે ઉપગણ સમજવાનો એટલે એની જગ્યાએ એના તમામ સભ્યો B માં આવી ગયા, તો એ ઉપગણ છે B નો. તકલીફ જ આપણે પબ્લિક B ઉપગણ A લખીને આવે, B ઉપગણ A ન આવે. એ જ ઉપગણ છે કોનો? B નો. B નો ઉપગણ કોણ છે? A છે. હવે પ્રશ્ન ઊભો થાય, આપણે આવું નવું એક ઉદાહરણ લઈ લઈએ અને આપણને આવું આપી દે. જોઈજો, મસ્ત છે, ફર્સ્ટ ક્લાસ વસ્તુ શીખવાડી રહ્યો છું અને એમાં તમને કન્ફ્યુઝન પણ વધવાનું છે, તો ધ્યાન આપજો. માની લો કે A બરાબર, હવે નેક્સ્ટ એક્સ્ટ્રા, A બરાબર 1 2 3, B બરાબર 1 2 3 4, C બરાબર લખીએ આપણે 2 3, રાઈટ. A બરાબર 1 2 3, B બરાબર 1 2 3 4 અને C બરાબર 2 3. તો હવે આપણે C એ ગણ જ છે. હવે અહીંયા મને કોક આવું કે અહીંયા લખું C, અહીંયા ડેશ, અહીંયા A, અહીંયા ડેશ, અહીંયા B. તો C એ કોનો ઉપગણ થયો? A નો. A એ કોનો ઉપગણ થયો? B નો. તો આવી રીતે પણ કન્ડિશન પૂછી લે તો આપણને આવડવું જોઈએ કે શું કહેવા માંગે છે. ખબર પડી ગઈ? C જે રહ્યો એ ઉપગણ છે, 2 3 જે છે આની અંદર 2 3 આવી ગયા તો કે હા તો ઉપગણ છે. A અહીંયા ઉપગણ છે તો કે હા B નો ઉપગણ છે. અહીંયા B આપી દે અને અહીંયા A આપી દે તો શું થાય? અહીંયા શું આવે? પહેલામાં ઉપગણ આવે, બીજામાં નો આવે. સમજો કેમ ભાઈ? કેમ? એસા ક્યું હોતા? એવું કેમ થાય છે? જો અહીંયા C છે ને આ B છે, C ની કિંમત 2 3 છે, B ની કિંમત 2 3 છે, આની અંદર આવી જાય. હવે B ને A ની વાત કરીએ તો B ની કિંમત છે 1 2 3 4 છે, A ની કિંમત 1 2, શું આમાં 4 છે? क्या आपके टूथपेस्ट में नमक है? નથી. તો આ શું થશે? આ ઉપગણ નથી એવું આવશે. સમજાય છે તમને વાત? ઓકે, તો ઉપગણ ક્લિયર? ટોટલી ક્લિયર? ઓકે, હવે થોડુંક આગળ એડવાન્સ સ્ટેપમાં જઈએ. એડવાન્સ ધ્યાન આપો. 1 dash A 4 dash C 2 3 dash A 3 4 dash B. આનો જવાબ દેવાના છે. હવે અઘરેસ્ટ ચાલુ થાય. કેવું? અઘરેસ્ટ. અહીંયા 1 અહીંયા ઉપગણ આવશે કે નોટ ઉપગણ આવશે? આમાં ઉપગણ આવશે કે નોટ ઉપગણ આવશે? સબસેટ આવશે કે નોટ સબસેટ આવશે? કન્ફ્યુઝ કરું છું હું, જાણી જોઈને કન્ફ્યુઝ કરું. ચલો મને જે જવાબ દો ને હાથ ઊંચો કરીને તમે બેન બોલો. તમને આવે? ઉપગણી નો આવે, નોટ ઉપગણી નો આવે તો શું આવે?
ડઝ નોટ બિલોંગ્સ ટુ આવે. ચાલો બીજા કોઈ બેન ખોટા છે, આમાં ખોટા પડ્યા છે બે. બીજા કોઈ કઈ જ ન આવે. જો 4 ઓપ્શન આપું છું. ઓપ્શન નંબર એ ઉપગણ, ઓપ્શન નંબર બી નોટ ઉપગણ, ઓપ્શન નંબર સી બિલોંગ્સ ટુ, ઓપ્શન નંબર ડી નોટ બિલોંગ્સ ટુ. એટલે કઈ ન આવે તો ઓપ્શન જ નથી આપતો. ઓકે, નકર તો આપેલ પૈકી એક પણ નહીં એવું આવે પણ એ ઓપ્શન જ નથી આપતો. રાઈટ, બિલોંગ્સ ટુ આવે. જો સભ્ય છે એકડો રહ્યો ને એ સભ્ય છે. આ બધું ભૂલી જાઓ. આ બધાને મારો ગોલી ઢેચા 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 મારો ગોલી. શું કરો? મારો ગોલી. કોણ કોણ બચ્યું? પ્લીઝ પ્લીઝ. હા બસ બસ. જો કોણ કોણ બચ્યું? બચ્યું કોણ કોણ? એ આમાં એકડો આવી ગયો સભ્યમાં, બિલોંગ્સ ટુ. અરે હું આ પૂછું છું. હે નીચેનું જોતો તો ઊભો થાય. કાંઈ વાંધો નહીં, નહીં આવડે એમાં બીજું શું. આપણી આબરૂ આમે નથી, જીરો જ નથી ફરવાની. હવે આનો જવાબ બંને ઓપ્શન 4 છે. ઉપગણ, નોટ ઉપગણ, બિલોંગ્સ ટુ નોટ. જો હું 2 દિવસ એક્સરસાઇઝ કરીશ ને કે તમારા મગજની અંદર 100% ક્લિયર થઈ જશે, આ ગેરંટી. હાલો ભાઈ, આમાં શું આવશે? 4 ઓપ્શનમાંથી રામાપીર ભગવાનની જય બોલાઈ દે. પ્રશ્ન આટલો જ છે. પ્રશ્ન આટલો જ છે, બાકી બધા પ્રશ્ન છે જ નહીં. બિલોંગ્સ ટુ. ઓકે, આ ભાઈનું કેવું છે બિલોંગ્સ ટુ આવે છે, સાચા હોઈ શકે છે. બીજા કોઈ? બેસો ભાઈ. બીજા કોઈ હાથ ઊંચો કરીને કહો. નોટ બિલોંગ્સ ટુ. ઓકે, આ ભાઈનું કેવું છે નોટ બિલોંગ્સ ટુ. ઓકે ચલો, બે તો આવી ગયા. હવે તો સબસેટ એટલે કે ઉપગણ. તો આનો જવાબ સાચો ઉપગણ આવશે. સાહેબ તમે ઘડી ફરી જાઓ, અમને સમજાતું જ નથી. તો તમે જુઓ, આ છગડિયા કાઉન્સમાં છે. આવું જોવાનું. શું જોવાનું? છગડિયા. અને કાં જોવાનું કે લેટર કેપિટલ છે કે સ્મોલ છે. આની અંદર છગડીયો કાઉન્સ છે. છગડીયો કાઉન્સ એ ગણ સૂચવે, અને ગણને ઉપગણ હોય, ગણને સભ્યો હોય નહીં. એટલે બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ તો ભૂલથી એ ન આવે. ખબર પડી ગઈ આટલી? છગડીયો કાઉન્સ હોય ને શું હોય? ગણ હોય. શું હોય? ગણ. ગણને શું હોય? ઉપગણ હોય કા નો હોય. ખબર પડે છે આટલી? તો અહીંયા 2 3 આની અંદર આવી જાય છે. તો આ શું છે? ઉપગણ છે. ક્લિયર થાવ છો બધાય? હમણાં પછી એક એક્ઝામ્પલ આપવાનું છે, જાતે કરવાનું છે, એટલે તમને ક્લિયર થઈ જવાનું છે. ચાલો હવે 4 અહીંયા શું આવશે? તો 4 શું છે? આની પાસે છગડીયો કાઉન્સ છે? છગડીયો કાઉન્સ છે નથી. એનો મતલબ શું થયો? કા બિલોંગ્સ ટુ કા નોટ બિલોંગ્સ ટુ. તો શું આવશે? નોટ બિલોંગ્સ ટુ. ઓકે સરસ. ચાલો 3 4 -b. બરાબર, 3 4 આની અંદર આવી જાય છે. તો કે હા, તો અહીંયા શું આવશે? ઉપગણ આવશે. એટલે સબસેટ મીન્સ ઉપગણ આવશે. આના પછી હું વધારે કન્ફ્યુઝ કરવાનો છું. આટલું લખી લ્યો, પછી હજી હું છગડીયો કાઉન્સ હશે ને તોય બિલોંગ્સ ટુ લાવવાનો છું. જો હમણાં બ્લેક પેન થી લખી મસ્ત. શું લખું? જો હા, હવે મારે તમને એમ સમજાવવું છે. શું સમજાવવું છે? એમ સમજાવવું છે કે જો એ ઉપગણ બી હોય, એ ઉપગણ બી હોય, ધ્યાન આપજો, પછી લખજો 2 મિનિટ. બી ઉપગણ એ હોય, એટલે એ બી નો ઉપગણ હોય, બી એ નો ઉપગણ, બે થાય. વાહ, તો એ બરાબર બી થાય. લે સાહેબ, આ સમજાણું કેમ થાય? જો બે એકબીજાના ઉપગણ ત્યારે જ થાય જ્યારે બેમાં એક સરખા સમાન સભ્યો હોય, નહીતર ન થાય. ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણ પણ લઈ શકીએ. એ બરાબર 1 2 3 લ્યો, બી બરાબર જો તમે 1 2 3 4 લ્યો તો એ ઉપગણ બી થાય, પણ બી ઉપગણ એ ન થાય. એટલે તમારે બી ઉપગણ એ કરવાનું છે. તો આ ક્યારે થાય? જ્યારે બે સરખા હોય તો જ આ વસ્તુ પોસિબલ છે, અન્યથા નહીં. એટલે યાદ રાખો, એ ઉપગણ પણ બી હોય અને બી ઉપગણ પણ એ હોય તો એ બરાબર બી થઈ જાય. નેક્સ્ટ આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરી દઈએ. અઘરું સ્ટેપ પછી શીખવાડું, તકલીફ પડવાની છે. હજી એક અઘરું સ્ટેપ આપણે જોવાનું છે, ઉપગણ ને બિલોંગ્સ ટુ વિશેનું.
હાલો જોઈએ હવે ઉદાહરણ નંબર કેટલામાં આવ્યા 9. સરસ મજાનું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 9 એવું કીધું છે એક ગણ લેજો 5 એટલે એક આપણને પહેલો ગણ આપ્યો છે જેને આપણે નામ આપી દઈએ x નામનો ગણ. તો x બરાબર આપણને આપ્યું છે 5, પછી a બરાબર આપણને આપ્યું છે 1 અને 3, b બરાબર આપણને આપ્યું છે 1, 5 અને 9, c બરાબર આપણને આપ્યું છે કેટલું આપ્યું છે 1, 3, 5, 7, 9. રાઈટ? ઓકે. તો જુઓ હવે પ્રશ્ન પહેલો એવો છે, પહેલો પ્રશ્ન 5-b ઓપ્શન નંબર ક્વેશ્ચન બીજો છે a-b, ત્રીજો ક્વેશ્ચન છે a-c અને ચોથો ક્વેશ્ચન છે b-c. ઓકે. પ્રશ્ન એવો છે કે આપેલા છે તો નીચેની જોડીઓ વચ્ચે સંજ્ઞા ઉપગણ કે નોટ ઉપગણ મૂકો, એટલે આપણે તો 50-50 થઈ જ ગયું, બે ઓપ્શનમાંથી એક જ સિલેક્ટ કરવાનું છે. ઓકે. તો એક વસ્તુ, એક લાઈન આપણે લખવાની રહી ગઈ. એ લાઈન એવી છે, દરેક ગણને એક સભ્ય ખાલી ગણ લઈ શકાય, બરાબર? અથવા તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ જેવું લખી નાખે, એ તો ફિક્સ જ હોય. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. પછી કોઈ પણ ગણ હોય, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. કોઈ પણ ગણ આપે, ખાલી ગણ એ એનો ઉપગણ હોય ને હોય. તો અહીંયા 5-b આપ્યું, ઇનકેસ 5- આપી દીધું, ઇનકેસ 5-c આપી દીધું, ગમે આપ્યું હોય, પણ 5 હંમેશા શું હોય? ઉપગણ હોય. એટલે આમાં શું આવશે? 5 ઉપગણ b. કારણમાં લખવાનું, કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય જ. ઓકે. નેક્સ્ટ છે a-b. તો અહીંયા જુઓ 1 1 છે, 3 આમાં 3 નથી, તો શું આવશે? ઉપગણ નથી. કારણ શું લખવાનું? કારણ 1 belongs to a, 1 belongs to b. પછી શું લખશો? 3 belongs to a but 3 does not belongs to b, અને તેથી a b નો ઉપગણ નથી. સમજાણી વાત? બરોબર? ઓકે. હવે એ આ પહેલું ન લખો તોય ચાલે હો. ખોટું પાડવા માટે એક જ ખોટું પાડી દેવાનું. ત્રણ આમાં છે ને આમાં ત્રણ નથી, વાત પૂતી ગઈ. પછી લખપત ન જોઈ, કહી દીધું ને આમાં છે ને આમાં નથી, પૂરું. હાલ હવે એ ઉપગણ c માટે જુઓ, તો આમાં સાચા ને સાચું સાબિત કરવું હોય તો બધું જ ચેક કરવું હોય. તો અહીંયા 1 belongs to a છે અને 1 belongs to c પણ છે. ઓકે. પછી 3 belongs to a પણ છે અને 3 belongs to c પણ છે. આના બધા સભ્યો પૂરા થઈ ગયા? હા. તો આ શું છે? ઉપગણ છે. ખબર પડી? ખ્યાલ આવ્યો? તો લખવાનું a ના તમામ સભ્યો b માં છે. શેમાં છે? b માં છે. તેથી એ ઉપગણ c. આમાં ઉપગણનો અને c નો મીનિંગ સરખો થાય. તમારે acc સિમેન્ટ ની સમજી લેવાનું. આ એ ઉપગણ c છે, બરાબર? હવે b અને c ની વાત કરીએ. 1 1 5 5 9 9 છે. તો a ના તમામ સભ્યો b માં ત્યાં લખવાનું. સોરી, b ના તમામ સભ્યો c ગણમાં છે. તેથી b એ c નો ઉપગણ છે. રાઈટ? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 10. હું આપ્યું છે આપણે 10મા ઉદાહરણમાં એવું કીધું છે કે a બરાબર a-e-i-o-u, a-e-i-o-u, b બરાબર આપ્યું છે a-b-c-d. તો એમ કીધું છે a b નો ઉપગણ છે. પાછા જવાબ આપી દે ના. પાછા પૂછે શા માટે? પછી કે b એ નો ઉપગણ છે, તો જવાબ આપી દીધો ના. પછી કે શા માટે? આપણે એના કારણો લખવાના છે. બહુ સિમ્પલ છે. આની અંદર બે ક્વેશ્ચન છે. a એ b નો ઉપગણ છે કે નહીં? તો b એ b નો ઉપગણ નથી. નથી ને? એ ઉપગણ b નથી. શું કામ નથી? એક જ ખોટો પાડવાનો. a માંથી એવો સભ્ય વિચારવાનો, a માંથી સ્મોલ a સભ્ય ન વિચારાય, તરત આવતો સભ્ય વિચાર નાખાય e. બરોબર? તો ઘણા એવું લખે b belongs to b, કેપિટલ b, પરંતુ b does not belongs to e. ન ચાલે. આના બધા સભ્યોમાં સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? a થી. તો શું લખશો?
E belongs to A પરંતુ E does not belongs to B. અહીંયા કેમ belongs to આવી ગઈ ખબર પડી? અહીંયા સભ્યોની વાત છે, ખ્યાલ આવે છે? સભ્યોની વાત છે. તો શું લખશો? અને તેથી A B નો ઉપગણ નથી. હવે તમારે સાબિતી આપવી હોય બીજાની, તો B એ A નો ઉપગણ છે? જોવો જોઈએ છે? હે? નથી. શું કામ નથી એનું કારણ આપવાનું. તો B નો સભ્ય ઉપાડવાનો. હવે સભ્ય અહીંયા B ઉપાડવાનું. અહીંયા શું લખશો? B સ્મોલ b belongs to capital B પરંતુ સ્મોલ b does not belongs to capital A. એટલે ગણ એમાં નથી. સમજો છો? ચેકિંગ સ્ટાર્ટિંગ અહીંયાથી થાય, જેને આપણે જે નો ઉપગણની વાત કરતા હોય ત્યાંથી થાય. તો અહીંયા શું કરશો? તેથી B એ A નો ઉપગણ નથી. ઓકે, પતી ગઈ વાત. ઓકે, અહીંયા B does not ઉપગણ of A, does not subset of A. રેડી? એટલે પડી ખબર ને? ખબર પડી ને? હા, તો લખી નાખો ફટાફટ. હવે આપણે અત્યારે 11મું ઉદાહરણ ગણવું જ નથી, બરાબર? કાલે જ ગણશું 11મું ઉદાહરણ, કારણ કે 11મા ઉદાહરણમાં તમને વાળી છગડીઓ કાઉન્સ આવશે ને તો એ બિલોંગ્સ ટુ આવશે અને તમે કન્ફ્યુઝન વધી જશે. માંડ આજ આટલું યાદ રહ્યું છે, બરાબર? આનું રિવાઇઝન થોડુંક થઈ જાય સરસ મજાનું તો કાલે આપણે આ વસ્તુ શીખશું. અત્યારે એક નવી થિયરી શીખીએ છીએ જેનું નામ છે અંતરાલ. આપકી અંતરા ઈ નહીં, અંતરાલ. શું છે? અંતરાલ. હું કાંઈ જોતો નથી બેન. ચાલો, દુનિયા સાથે વાકેફ રહેવાનું. હવે આપણને એમ કીધું છે વાસ્તવિક સંખ્યાના ગણના ઉપગણો. પહેલાં એ જોઈ લઈએ. વાસ્તવિક સંખ્યાના ગણના ઉપગણો. હવે બધું શું છે યાર? આપણે સમજાતું નથી સરખું. કેવા શું માંગે? તો જુઓ, n બરાબર થાય 1 2 3 અપ ટુ બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ. z બરાબર થાય અપ ટુ -3 -2 -1 0 1 2 3 અપ ટુ બધી પૂર્ણાંક સંખ્યાઓ ધન ઋણ બધી આવી જાય, બરાબર? q એટલે શું થાય? x કે જ્યાં x બરાબર p/q where q does not equal to 0 અને pq belongs to z. આ હું લખ્યું મેં સાહેબ? તમને ખબર આમાં શું છે? p/q જે છે એ કેવી સંખ્યા? સમય સંખ્યાઓનો ગણ છે. એટલે તમે 3/5 લખો, 5/3 લખો. એટલે આને તમે સમય સંખ્યાઓનો ગણ પણ કહી શકો. સમય સંખ્યાઓનો ગણ પણ કહી શકાય. હવે કોક આપણને આપે z પ્લસ, આનો મિનિંગ શું થાય? z પ્લસનો મિનિંગ શું થાય? ઋણ નહીં લેવાની, એ સિવાયની બધી લેવાની. તો ઋણ સિવાયની 0 લઈ શકાય. એટલે ત્યાંથી સ્ટાર્ટિંગ આવું થાય. સમજો છો વાતને? ખબર પડી આટલી કે નહીં? ઓકે, n આવી ગયું, z આવી ગયું, q આવી ગયું. r આપણને બધાને ખબર. r એટલે શું થાય? બધી જ વાસ્તવિક સંખ્યા, બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. રાઈટ? હજી એક નવું આવશે જેને નામ આપશું આપણે ટી. ટી એટલે શું થાય? ટી એટલે અસમય સંખ્યાઓનો ગણ. શું થાય? આ તમે નહીં જાણતા હોય. શું થાય? અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યા કેવી? જો આમાં થોડુંક ઉદાહરણ લખી દો. 3/5 5/3 આવી બધી સંખ્યાઓ જે રહી, આવી સંખ્યાઓ આ તમને ઉદાહરણ સ્વરૂપે બોક્સ બનાવી દો, ઉદાહરણ સ્વરૂપે. એમ અસમય સંખ્યાઓ કઈ થાય? તો √5 છે, પાય છે. પાય તો 22/7 સમયમાં લઈ શકો ને, √5 લખવી પડશે, √3 લખ્યું. આવી બધી જે રહી એને તમે કેવી કહેશો? અસમય સંખ્યાઓના સ્વરૂપમાં લખશો. હવે જુઓ, ખાસ ધ્યાન આપજો. અસમય સંખ્યા માટે તમારે જો વ્યાપક સ્વરૂપે લખવું હોય તો આવું લખી શકો. x કે જ્યાં x belongs to r પરંતુ x does not belongs to q. સમય ન હોય ને એ સિવાયની બધી કેવી કહેશો તમે? અસમય સ્વરૂપમાં ગણતરી કરશો. q નહીં લેવાનો, q સિવાયનો ભાગ લેવાનો. હવે જુઓ, n જે રહ્યો ને એ ઉપગણ થાય z નો. થાય કે ન થાય? જુઓ, થાય. તમને એક્ઝામમાં આવું આપે n-z તો તમારે શું અહીંયા શું લખવાનું? ઉપગણ, સબસેટ. શું કામ સબસેટ લખવાનું? તો n બરાબર 1 2 3 4 5 6 7 8 અપ ટુ બધે થાય. ઝેડમાં માઇનસ વાળા આવી જાય તો ઓલાના બધા સભ્યો ઝેડમાં આવી જાય કે નથી આવી જતા વિચારવાનું. ખબર પડી ગઈ? પછી ઝેડ ડેશ અહીંયા તમે લખો
તો તમે અહીંયા ક્યુ લખો તો આ ઉપગણ થાય કે ન થાય? ઉપગણ થાય કે ન થાય? આપણી બુકની અંદર બધી વસ્તુ આપેલી છે, થાય કે ન થાય? થાય પાકું? બુકમાં આપેલું છે એટલે થાય? કેમ ન થાય? બધાના છેદમાં 1 તો લખાય, 5ના છેદમાં 5 આવે તો જવાબ 1 આવી જાય, 10ના છેદમાં 2 આવે તો જવાબ 5 આવી જાય. સમજો છો વાતને? એટલે n ઉપગણ z, z ઉપગણ q, આટલી વસ્તુ તો ખાસ મગજમાં રાખવાની થાય. n જો z નો ઉપગણ, હવે એવું કોઈ પૂછે n ડેશ q તો આ પણ ઉપગણ થાય જ. સમજો છો વાતને? n ડેશ q તો એ પણ ઉપગણ થાય જ. આ સિવાય આપણે કયા બાકી રહ્યા? તો કે r ને t ની વાત કરીએ તો q ડેશ r, q પણ ઉપગણ થાય r નો, t ડેશ r એ પણ ઉપગણ થાય r નો. q અને t બંને એકબીજા સાથે ન દર્શાવતા હોય, n અને n ડેશ t આનું શું કરશે? n ડેશ t આ ઉપગણ થાય કે ન થાય? t એટલે શું છે? અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે √5 √3 થાય. એટલે અહીંયા √5 √3 ની એવી બધી સંખ્યા, n માં કઈ આવે? 1 2 3 4 તો ઉપગણ થાય? ન થાય. ખબર પડે છે આટલી કે નથી ખબર પડતી? હે, સમજાય છે થોડું ઘણું કે નહીં? n ડેશ q તો શું થાય? ઉપગણ થાય કે ન થાય? આ લખ્યું હવે થાય. n ઉપગણ q લખેલું જ હતું છે કે નહીં? સાહેબ હું તો મારે તો ગોખવાનું જ થયું કે આ થાય ને ન થાય એમ. બરાબર, પણ સમજો ને એકવાર તો તમને ક્લિયર થશે. q એટલે 10ના છેદમાં 5 થાય. 10ના છેદમાં 5 એટલે 2 આવી, n માં આવી જાય કે ન આવી જાય? ઉપગણ આવી જાય કે ન આવી જાય? સમજો છો વાત ને? તો તમને n ઉપગણ q મળે. n ઉપગણ t કેમ ન થયું? કેમ કે અસમય સંખ્યા, અસમય સંખ્યા √5 √3 એવી બધી છે, અને એવી બધી સંખ્યાઓ તો યાર n માં આવતી જ નથી, કે n ની કોઈ સભ્ય સંખ્યા આમાં આવતી નથી. એટલે તમને ખ્યાલ આવી ગયો કે ઉપગણ થતું નથી. આ સિવાય તમારે શીખવાનું છે સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલનો મિનિંગ શું થાય? જોઈજો સંવૃત અંતરાલનો મિનિંગ શું થાય. તો સંવૃત અંતરાલને દર્શાવાય આવા કાઉન્સ વડે. આપણે એકવાર આની ચર્ચા કરી હતી. બરોબર, માની લો કે તમને કોઈ એમ કે -2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 5, તો આને દર્શાવવા માટે સંવૃત અંતરાલ વપરાય -2 અને 5. આનો મિનિંગ એવો થાય 2 અને 5. આનો મિનિંગ એવો થાય 2 અને 5 ને પણ ગણતરીમાં લેવાના છે. 2 અને 5 ને પણ ગણતરીમાં લેવાના છે. રેડી? આ સંવૃત અંતરાલનો મિનિંગ થાય. ક્લિયર થાવ છો? અને બીજું મેં તમને શીખવાડેલું, જ્યારે અંતરાલ આવે ત્યારે નાની સંખ્યા રહી પહેલા આવે, મોટી સંખ્યા રહી પાછળ આવે. આ ખાસ મગજમાં રાખજો. આ નાની સંખ્યા, બરોબર, નાની સંખ્યા, અને આ મોટી સંખ્યા, આ મોટી સંખ્યા. રેડી? ચાલો સંવૃત અંતરાલ પછી તો વિવૃત અંતરાલની વાત કરીએ. તો વિવૃત અંતરાલમાં શું આવશે? વિવૃત અંતરાલને શેના વડે દર્શાવાય? નાના કાઉન્સ વડે. આવા નાના કાઉન્સ વડે. રાઈટ? તો એમાં શું આવે? તો કે -2 લેસ ધેન x લેસ ધેન 5. આને એમ લખાય શું? તો કે -2 થી 5. ખબર પડે છે? ઓલો પેટી કાઉન્સ કહેવાય, આ સાદો કાઉન્સ કહેવાય. તો સાદા કાઉન્સ તરીકે દર્શાવવાનો. આમાં શું થાય? 2 અને 5 ને ગણતરીમાં નહીં લેવા, ગણતરીમાં ન લેવા. અને બીજું, આમાં ખાસ ધ્યાન રાખજો x બિલોંગ્સ ટુ r હોય, આમાંય ખાસ ધ્યાન રાખજો x બિલોંગ્સ ટુ r હોય. બિલોંગ્સ ટુ r નો મતલબ શું થાય? બધી જ સંખ્યા આવી ગઈ. તો -2 અને 5 ની વચ્ચેની બધી સંખ્યા -2 આવી ગઈ. પછી શું આવી? -1.9999 આવે, -1.97 આવે, પ્લસ √2 આવે, √3 આવે, બધું આવે, કંઈ બાકી ન રહે. ખાલી નો શું આવે r માં? અંડર રૂટની અંદર માઇનસ આવે ને ઈ એક r માં ન આવે, કારણ કે એને વાસ્તવિક સંખ્યા કહેવાય નહીં, એને કાલ્પનિક સંખ્યા કે. આપણે આ વસ્તુ શીખવાડી હતી કે નહીં? બરોબર. ચાલો બે અંતરાલ પૈતા. મૂળ ટૂંકોમાં આમાં x બિલોંગ્સ ટુ r હોય. આ ખાસ મગજમાં રાખજો, x બિલોંગ્સ ટુ r હોય. હવે બીજું આપણે જોઈએ. માન લો કે એક સંવૃત આપે ને એક વિવૃત આપે, તો આને બોલાય સંવૃત વિવૃત અંતરાલ. સંવૃત વિવૃત અંતરાલ. માની લો કે તમને આવું આપી ગયું 2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 5. 2 લેવાના, 5 નહીં લેવાના. તો જેને લેવાનું એને આવો કાઉન્સ દર્શાવવાનો, જેને નથી લેવાનું એને આવો કાઉન્સ દર્શાવવાનો. ખબર પડી? તો કાઉન્સ જોઈને મગજમાં ખબર પડી જવી જોઈએ. આને ગાણિતિક ભાષા કહેવાય કે 2 લેવાના છે ને 5 નથી લેવાના. ક્લિયર થાવ છો? અહીંયા લખવાના 2 લેવાના, 5 નહીં લેવાના. ગણતરીમાં એ લખતા ભૂલી ગયો.
ગણતરીમાં રેડી આમાં x બિલોંગ્સ ટુ કેટલા હોય આ ટૂંકમાં અંતરાલ આવે એટલે x બિલોંગ્સ ટુ r જ આવે બરોબર તો જ અંતરાલ લખવાના બાકી અંતરાલ લખવાના ન આવે પછી કયો કૌંસ આવશે હવે વિવૃત સંવૃત ખબર પડે છે એનું નામ આપણે પાડી દીધું વિવૃત સંવૃત બુક વાળા તો બધાને વિવૃત જ કહે છે આને વિવૃત કહે છે આને વિવૃત કહે છે આને વિવૃત કહે છે પણ આપણે ગાણિતિક ભાષામાં બોલવાનું તો આપણે જ છે ને લખવાનું ક્યાંય આવવાનું જ નથી એટલે આપણે સંવૃત વિવૃત બોલી તો સમજી લેવાનું પહેલા સંવૃત ને પછી વિવૃત વિવૃત સંવૃત બોલી તો પહેલા વિવૃત ને પછી સંવૃત ઓકે તો ચલો હવે શું કરશો તો અહીંયા આવશે 2 લેસ ધેન સોરી માઇનસ લખવાનો હતો માઇનસ હાલો -2 -2 ઓકે -2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 આનો મીનિંગ એવો થાય -2 નય લેવાના અને 5 લેવાના શેમાં ગણતરીમાં અને એ હું લખશો x બિલોંગ્સ ટુ ઘણા ભૂલી જતા હોય છે સંવૃત એટલે સમાવેશ શું યાદ રાખવાનું સંવૃતનો સમાવેશનો સમાવેશ થઈ જાય એટલે આને ગણતરીમાં લેવાના વિવૃત એટલે વગરના વિવૃતનો વગરનાનો એને વગરના એટલે ઈ સિવાયના લેવાના ખબર પડી કે પણ સંવૃતને સિવાયના કરના છે એવું નહીં સમજ્યા કન્ફ્યુઝ થઈ જતા હોય અમુક લોકો પણ યાદ રહી જશે ધીમે ધીમે બરોબર છે ખબર પડી ગઈ આટલું જોઈ લ્યો એટલે કાલે આપણે ઘાતગણ શીખીએ અને ઉદાહરણ 11 લઈ લેશું એટલે ફટાફટ પતી જશે